નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ડોક્ટર સંદીપ ઘોષ અને અન્ય 3ને અલીપુર સ્થિત સીબીઆઈ વિશેષ અદાલતે 23મી સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે અન્ય 3 લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સીબીઆઈએ કહ્યું છે કે જો જરૂર પડશે તો તે વધુ કસ્ટડી માંગી શકે છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર કોલકાતાની અરજીકાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતાનો આરોપ છે. ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે. ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી છે. જો કોઈ કાર હાઈવે અથવા એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર ચાલે છે તો તેની પાસેથી કોઈ ટેક્સ લેવામાં નહીં આવે. જો કે 20 કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ ચૂકવવો પડશે. આ માટે તમારું વાહન GNSS થી સજ્જ હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે GNSS એ એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે જે વાહનના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે. મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત નથી દેખાઈ રહ્યા. સોમવારે મોડી રાત્રે ચુરાચંદપુર જિલ્લામાં 2 વિદ્યાર્થી જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ પછી મણિપુર સરકારે 5 દિવસ માટે જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. આ ઉપરાંત જિલ્લામાં 2 મહિના માટે સભાઓ ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ હિંસક અથડામણમાં અનેક નાગરિકો ઘાયલ થયા છે. દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે. આજે સવારથી વરસી રહેલા છૂટાછવાયા વરસાદને કારણે કેદારનાથ મંદિરે ધોધ વહેતો થયો હતો, જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ ધોધને નિહાળવા તેમજ કેદારનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અહીં પૌરાણિક કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સ્વીડનમાં બાળકોના ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. વધુ પડતા ફોનના ઉપયોગને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓ સામે આવ્યા બાદ સ્વીડનની સરકાર સતર્ક થઈ ગઈ છે, જેથી 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સ્ક્રીનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જેને એડવાઇઝરીમાં સ્પષ્ટ કરાયું છે કે બાળકોને ટીવી અને મોબાઈલ ફોન સહિત કોઈ પણ સ્ક્રીનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, તેથી ગુજરાત, રાજસ્થાન, બિહારમાં ભારે વરસાદની શક્યતા છે. અમુક સ્થળોએ 14 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. પંચમહાલમાં ભારે વરસાદ બાદ પૂર પણ આવી શકે છે. નર્મદા નદીમાં જળસપાટી વધી શકે છે. આમ ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવી શકે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના કાટમાળ નીચે કેટલાક મુસાફરો દટાયા હતા. સોમવારે મોડી સાંજે થયેલા ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી અને સવારે રેસ્ક્યુ ટીમને કાટમાળ હટાવવામાં સફળતા મળી હતી. ઉપરાંત ગૌરીકુંડ ભૂસ્ખલન અકસ્માતમાં મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે. કચ્છમાં ગેજેટ બનાવતી એક કંપનીમાં આગ લાગી છે. ગાંધીધામ નજીક અંજાર ગળાપદર રોડ પર આવેલ જીનસ ઇલેક્ટ્રોટેકમાં લાગેલી આગ એટલી ભયાનક છે કે ચારેય બાજુ ધુમાડાના વાદળો છવાઈ ગયા છે. આગ ઓલવવા માટે વિવિધ નગરપાલિકાની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, જે એક રાહતની વાત છે. જામનગરમાં ઈ ચલણની ભરપાઈ નહીં કરનાર વાહન ચાલકોને કોર્ટની નોટિસ આવશે. જામનગર શહેરમાં વાહન ચાલકોને નિયમ ભંગ બદલ ફટકારવામાં આવતા ઈ ચલણની ચૂકવણી અંગે વાહન ધારકો ઉદાસીન હોવાને કારણે વિપુલ માત્રામાં ઈ ચલણની વસૂલાત પેન્ડિંગ હોવાથી તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં તમામ પેન્ડિંગ ઈ ચલણ અંગે કાર્યવાહી હાથ ધરાશે. સુરત જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કામરેજ, કડોદરા, પલસાણા સહિત ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ છે. રાજ્યભરની વાત કરીએ તો આજે 6 કલાકમાં 65 તાલુકામાં વરસાદ પડ્યો છે. 6 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
અન્ય 12 તાલુકામાં 1 ઇંચથી વધુ, સાગબારા અને ખેરગામમાં 3.5 ઇંચ તેમજ ડેડિયાપાડામાં 2 ઇંચ, બારડોલી અને કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારતમાં ચાઇનીઝ લસણની આયાત પર દાયકાથી પ્રતિબંધ છે, છતાં ગોંડલમાં ચાઇનીઝ લસણની 4-5 ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. જોકે સરકાર આ અંગે ઊંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગણી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને તેનો વિરોધ કરવાનું એલાન અપાયું છે. ચાઇનીઝ લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આરએસએસના વડા મોહન ભાગવતે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. આરએસએસ ચીફે કહ્યું કે કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત વિકાસ કરે અને આગળ વધે. તેઓ વિકાસના માર્ગમાં અવરોધો ઉભા કરી રહ્યા છે, પરંતુ કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી, પરંતુ તેનો સામનો ધર્મની શક્તિનો ઉપયોગ કરીને જ કરાયો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના T2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરાયું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા માટે આર્ટ ડિઝાઇન કરાયું છે. હલચલ વોલ ધાતુની એક અદ્ભુત શિલ્પ છે, જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા, રોજિંદુ જીવન, અમદાવાદની કળા અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરાયું છે. રાહુલ ગાંધી અત્યારે અમેરિકામાં આપેલા ઘણા નિવેદનોને કારણે ભારતમાં પણ ચર્ચામાં છે. હવે અમેરિકામાં તેમણે વડાપ્રધાન શ્રી મોદીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીને પસંદ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ખરેખર નરેન્દ્ર મોદીને નફરત નથી કરતો, પરંતુ હું તેમના દ્રષ્ટિકોણ સાથે સહમત નથી. હું તેમને ધિક્કારતો પણ નથી. ઘણા પ્રસંગોએ હું તેમની સાથે સહાનુભૂતિ અનુભવું છું. આપણા દેશમાં ટ્રેન ખૂબ જ ચર્ચાનો વિષય છે. ક્યારેક મોડી આવે છે તો ક્યારેક પાટા પરથી ઉતરી જાય છે. ત્યારે તાજેતરના સમાચારમાં વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલ એક ચર્ચા બહુ ચાલી રહી છે, જેમાં અધવચ્ચે જ રસ્તામાં ટ્રેન બગડી ગઈ હતી અને તેને તેના ગંતવ્ય સુધી લઈ જવા માટે જૂની ટ્રેનના એન્જિનનો ઉપયોગ કરાયો હતો. આ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસીના રૂટ પરથી પસાર થઈ રહી હતી. વાપીના ગુંજન 4 રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પ્લેક્સમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને એક ક્લાસ 1 અને બીજા ક્લાસ 2 અધિકારીને 5 લાખના લાંચના કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદ કુમાર પરમાર અને સુપ્રભાત રંજન તોમરની લાંચ કેસમાં ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. અમેરિકામાં 5મી નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે અમેરિકામાં બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાશે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ ડિબેટમાં એકબીજાનો સામનો કરશે. અગાઉ 28મી જૂને બાઇડન અને ટ્રમ્પ પહેલી રાષ્ટ્રપતિની ચર્ચામાં સામસામે હતા. ટ્રમ્પને પહેલી રાષ્ટ્રપતિની ચર્ચાના વિજેતા જાહેર કરાયા હતા. થોડા દિવસો પછી બાઇડને તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી. એપલના સીઈઓ ટીમ કુકે કહ્યું કે આજે આપણને ગમે તેવી સુવિધાઓ અને અનુભવો પહોંચાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આવશ્યક છે. જૂનમાં અમે એપલ ઇન્ટેલિજન્સ લોન્ચ કર્યું. હવે આઈફોન 16 અને આઈફોન 16 પ્રો સિરીઝ સંપૂર્ણપણે નવી સ્ટાઇલમાં લોન્ચ કરવામાં આવી છે. તે એકદમ નવી ડિઝાઇન, નવું એક્શન બટન, અપગ્રેડેડ કેમેરા અને આકર્ષક કલર વેરિયન્ટ ધરાવે છે. દેશના લાખો સરકારી કર્મચારીઓની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ મોદી કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. મળતી માહિતી અનુસાર કર્મચારીઓના ડીએમાં 3% વધારો થવા જઈ રહ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાને જુલાઈ 2024થી લાગુ કરાશે. ગત વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 4% વધારો કર્યો હતો અને હવે આ વખતે 3% વધારો કરવા જઈ રહ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.